નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। હાલોલ ટાઉન પોલીસે ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। હાલોલ ચંદ્રાપુરા ચોકડી ખાતેથી રાજસ્થાનથી આવતી એસઆર ટ્રાવેલ્સ નંબર AR06B 4200માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે હાલોલ ટાઉન પોલીસે કાર્યવાહી કરી ટ્રાવેલ્સને રોકી તપાસ કરતા તેમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી સાહેબ તથા પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશભાઈ દુધા સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વિજય રાઠોડ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર RK દેસાઈ સાહેબના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી। આ બનાવમાં દીપક કુમાર નરેશભાઈ જોશી ઉંમર વર્ષ 31 રહે જોખા ગામ પટેલ ફળિયું તાલુકો કામરેજ જિલ્લો સુરતને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે પ્રોહિબિશન મુદ્દામાલ આપનાર તથા મંગાવનાર વોન્ટેડ છે। પોલીસે કબજે કરેલ મુદ્દામાલમાં 750 મિલી ગ્રીન લેબલ ધ રીચ બ્લેન્ડ વિસ્ટિક 108 લીટર કિંમત ₹1,18,800, 500 મિલી કોપેન હેગન ટ્યુબર્ગ બિયર ક્રેન 336 નંગ કિંમત ₹73,820, ટ્રાવેલ્સ બસની કિંમત ₹20 લાખ, મોબાઈલ ફોનની કિંમત ₹10,000 તથા રોકડ રકમ ₹6,200 મળી કુલ ₹22,08,920નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।